સુરતના પીપલોદમાં આવેલી કોલેજ વિવાદમાં આવી। મેરિટ વિના જ કોલેજમાં પ્રવેશ આપવામાં આવતા યુનિવર્સિટીએ આ કોલેજને નોટિસ આપી। કેટલાક વિદ્યાર્થીઓએ ફી પણ ભરી દીધી હતી, છતાં તેમને પ્રવેશ ન મળ્યો। આખરે તેમણે દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટીને ફરિયાદ કરી। તપાસ બાદ બહાર આવ્યું કે મેરિટ વિના જ કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે અમુક વિદ્યાર્થીઓ પાસે ફી ભરાવ્યા બાદ પણ પ્રવેશ આપવામાં નથી આવ્યો, જેથી કોલેજ સામે યુનિવર્સિટીએ લાલાંક કરી। शहर में डीआरबी कॉलेज बाद हवे एक सासमा कॉलेज विवाद में आई है। एडमिशन ने लईने अपनी साथे विनेश जीवना जे वाइस चांसलर से एमनी साथे बातचीत करी। साहेब, क्या प्रकारे घटना सामे कई रीतनी नोटिस? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિકાસ દ્વારા જે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે તેના પ્રથમ રાઉન્ડ દરમિયાન સાસમા કોલેજ દ્વારા જે પ્રવેશ એલોટમેન્ટ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા તે પૈકી એક વિદ્યાર્થીની ફી સ્વીકારી હતી, પરંતુ તેમનો એડમિશન એલોટમેન્ટ ફાઇનલ લેટર નહોતો આપ્યો। એની ગઈકાલે ફરિયાદ મળતા તરત તેની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને કોલેજને 1લી તારીખથી જે બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેમાં આ વિદ્યાર્થીને ફરજિયાત પ્રવેશ ફાળવવાના આદેશ કરવામાં આવ્યા છે અને અમારી પ્રાથમિકતા આવા વિદ્યાર્થીઓને કોઈપણ એક કોલેજમાં પ્રવેશ મળી જાય એ રહેશે અને એની આવેલા ખુલાસાઓને યુનિવર્સિટીના ગ્રેવન્સ સેલ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે ડીઆરબી કોલેજમાં એડમિશન રદ કરાયા હતા, તો આ કોલેજમાં પણ કઈ રીતે નિર્ણય લેવાશે? ડીઆરબી કોલેજની અંદર જરૂર કરતાં વધારે ઇન્ટેક ફાળવવામાં આવ્યા હતા, એટલે રદ કરવામાં આવ્યા હતા। આ કોલેજની અંદર એ જે છે એ પોતાના ઇન્ટેકની અંદર જ આને પ્રવેશ ફાળવી દેવામાં આવશે। બિલકુલ, તો જોઈ શકાય છે જે રીતે તપાસ અત્યારે ચાલી રહી છે અને કસૂરવાર ઠરશે તો કાર્યવાહી પણ કરાશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।